ઘડી અને સંગમનો મહોત્સવ એટલે લગ્ન પ્રસંગની આ પાવન ઘડીને માણવા વૈભવને શુભકામના અને આશીષ આપવા માટે આવકારી પરિવારના આંગણે ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો માતાઓ યુવાન બંધુઓ બાળ ગોપાલ સર્વને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન. સર્વને જય સિયારામ, જય લક્ષ્મી નારાયણ. અને આપ સૌ આનાથી બીજું વિશેષ શું જોઈએ એમ થાય કે ક્યાંથી જવું, પણ આજ ગ્રસ્તાશ્રમના આપણા 4 આશ્રમો શાસ્ત્રમાં બતાવ્યા: બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. 4 આશ્રમોનો મૂળ ગ્રસ્તાશ્રમ. અને ગ્રસ્તાશ્રમનો મૂળ પ્રસંગ એટલે લગ્ન પ્રસંગ, કે જ્યાંથી અને લગ્નના 2 સ્વરૂપો, એક જે પોતે પોતાની સ્વ ઈચ્છાથી જઈ રહ્યો છે અને એક જે પોતે પોતાના સ્વ ધર્મથી જઈ રહ્યો છે. હું એની માટે બાંધેલો ધર્મ છે. એમ કે નહીં હું મારા સ્વ ધર્મની મારી ઈચ્છાથી જઈ રહ્યો છું કે જઈ રહી છું. અને કોઈ પોતે પોતાના પરિવાર સમાજની વચ્ચેથી જે જાય છે એ સ્વ ધર્મથી જઈ રહ્યો છે. ધાર્ય એથી ધર્મ આપણા શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ ધારણ કરવું બતાવ્યું છે. અને ધારણ એટલે તમે ગ્રસ્તાશ્રમ ધારણ કર્યો, તમારો પહેલો ધર્મ ગ્રસ્તાશ્રમ છે. આજે તમે ગુરુને વંદન કરો, પણ ગુરુ વંદન પહેલા બાપ આજે વડીલોની વંદના અનિવાર્ય છે. વડીલોની વંદના તમારી ગુરુ વંદનાની જે પૂર્તિ છે. ગુરુ વંદન તમે કોઈ સોફ્ટવેર અપડેટ કરો છો મોબાઈલની અંદર, એની બધી સપોર્ટ ફાઇલ હોય ત્યારે કોઈ પણ સોફ્ટવેર એનું કામ કરે. જો કદાચ સોફ્ટવેર ડાઉનલોડ 99% થઈ ગયો હોય અને 1%ની સપોર્ટ ફાઇલ પણ એને ન મળે તો એ તમારું આપણું બનાવેલું સોફ્ટવેર કાંઈ કામ નથી કરતું. એનો બાપ ભગવાનના બનાવેલા બધા સિદ્ધાંતો છે ને, એ સિદ્ધાંતોના સત્ય જ છે. આજે ઈશ્વરી પૂજા કરવા જવી છે, ગુરુની પૂજા કરવા જવી છે, પણ એની પહેલાની બાપ આજે ગ્રસ્તાશ્રમના સંબંધે નાતે આજે મેં બહુ જૂજને કીધું હોય કે બાપ પત્રિકા ભલે નામ છાપજે. આ ઉકાળી પરિવારનો કેવો અધિકાર હશે કે પત્રિકામાં બાપ લગ્ન ગણીને તમારા લગ્ન પ્રસંગોના મહોત્સવમાં જ્યારે આજે વિશેષ ભાવો આપતા હોય ત્યારે અમે વ્યક્તિ તરીકે ભાવ નથી બાપ. આપણું સનાતન સત્ય છે, આપણું જીવન સત્ય છે કે આજે ગ્રસ્તાશ્રમના નાતે અને બાપુ પહેલી વડીલ વંદના. બસ બાપ વડીલ વંદના થઈ જાય પછી અમારી કરો, બાકી અમારી કરો પછી વડીલો વાટ જોતા હોય એ મને સ્વીકાર નથી. આ બિલકુલ નથી, ક્યારે નહીં કરી બાપ. કહ્યું આજે આનાથી બીજું શું નહીં બાપ. આ તમારું સત્ય છે. અને આ પૂજાઓ થશે ને ત્યારે હું નારાયણની પૂજા કરશું ને, નારાયણ વાટ જોતો હશે કે વાહ બેટા, વાહ દીકરા. બાકી આની પૂજાઓ નહીં થાય તો હું એને ધુવાણા કરવાની કાંઈ જરૂર નથી. સાધુ હૃદય કહું છું, આજે મારો પરિવાર બેઠા છો બાપ. આજે ગ્રસ્તાશ્રમના 4 ફેરા ફરો છો, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ ચતુર્થ ફેરાના બાપ સિદ્ધાંતમાં પહેલું ધર્મત્વ. ખાલી પૂજા તિલક તો આખી ઉપાસનાની વાત છે. આ નારાયણ હું નારાયણ, આ માતાજી હું માતાજી, બધા ઉપાસનાની વાત છે. પણ ધર્મની વાત છે ધારે એથી ધર્મો. હું ગ્રસ્તાશ્રમ જેમ અમે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો છે બાપ, સંન્યાસ આશ્રમનો ધર્મ એ અમારા માટે પહેલું છે. આજે અમે અમારી ઘડીઓ, અમુક પ્રસંગો, અમુક સમય એ હાજર પડે પ્લેન જતા હોય તો ભલે જાય, પણ અમુક ઘડીઓ બાપ અમુક ટિકિટો લીધેલી હોય કેન્સલ કરાવવી પડે બાપ. અમારા ધર્મ અમુક ઘડીઓ સંભાળવી પડે અને એ સંભાળશું ત્યારે જ અમને અધિકાર છે કે આ તમારી ઘડીઓમાં અમે અહીંયા આવવાનો અને આ તમારી ઘડીઓને શણગાર કરવાનો ત્યારે અધિકાર છે જ્યારે અમે અમારી ઘડીઓનો જ્યારે શણગાર કરીએ છીએ ત્યારે. એ તો અમે અહીંયા પૂજાવાનો બેઠાવ્યાસમાં કરીએ ભજન, પણ જ્યારે ગ્રસ્તાશ્રમના આંગણે બાપ એક સંન્યાસ આશ્રમના નાતે જ્યારે ગુરુ પરંપરાના નાતે આવે ત્યારે આજે મારો એ સંદેશ છે કે ગ્રસ્તાશ્રમના સત્યને, ગ્રસ્તાશ્રમના સિદ્ધાંતોને બાપ ક્યારે સામાન્ય ન કરતા, ક્યારે સામાન્ય. જગતના બાપને બોલાવી લેવાની તાકાત તમારામાં છે બાપ. આ રત્નો જે સમાજને બની રહ્યા છે, અમે તો શણગાર કરીએ છીએ, અમે ભરીએ છીએ, પણ પાત્રતાનો આકાર, પાત્રતાનો ઘાટ, પાત્રતા એનો તો ઉદ્ગમ સ્થાન તમારું ગ્રસ્તાશ્રમ છે. જગતના બાપને અમે બાપ કહીએ છીએ, જગતના બાપને તમારાથી અમે બાપ કહેવાવીએ છીએ,
પણ આ જગતના બાપને બેટા તરીકે જો સંબોધન કરી શકો તો એ તમે ભ્રષ્ટાશ્રમીઓ છો, અમે નથી, અમારાથી પણ તમારું ઊંચા સ્થાન છે કે હું શક્તિને, હું ચેતનાને, એટલા માટે આપણું માતૃત્વ પ્રત્યે આપણો આદર છે. કારણ શું? મારી માં છે બાપ, મારી માં છે. જે દીકરી હોય પત્નીના સ્વરૂપમાં હોય કે માના રૂપમાં હોય, એનાથી ઉપરનું દર્શન કે આજે વળી આ પરિવારની મૂર્તિના રૂપમાં હોય એ ભગવતી પણ બાપ આજે, કારણ કે માનવ દેહ પરમાત્મા સાથે જોડાયેલું તત્વ છે. ભગવાન પુરુષોને ગુણનો અધિકાર દીધો છે, બાપ ધરાનો અધિકાર તો બીજનો અધિકાર પુરુષ પાસે છે, પણ બાપ ધરાનો અધિકાર તો માતૃતત્વને છે. બીજ ગમે એટલા તમારા રૂડા હોય ને, પણ જો ધરા યોગ્ય નહીં હોય ને તો તમારી બીજની કોઈ કિંમત નથી. બાપ ગૃહસ્થાશ્રમનું સત્ય છે. એટલા માટે આજે દીકરીઓને આજે જોગમાં આવવાનું કે બા માં ભગવતી સંભાળજે બેટા, આજે બહુ મોટી છે, કારણ કે તમારા દેહ સાથે ઘર જોડાયેલું છે. આજે એના દર્શનો આપણે શણગારો. આજે આપણે આપણા ઉત્સવો કર્યો, પરિવારના ઉત્સવો કર્યો, ત્યારે સિનેમાના જગત ઉપર આપણી દીકરીઓને નચાવા કરવા એ આપણા જગત નથી. યાર જરૂર આજે ભ્રષ્ટાચારની નાતે છે બા. હા, આનંદ પરિવારનો મહોત્સવ, એ મહોત્સવની આપણી એક રેખા છે. અત્યારે નીતર ઘણા અને આપણે જોઈએ રહ્યા છે, પહેલા પ્રસંગો હોય એટલે બનાવવા વાળા રસોઈ બનાવે કોણ? તો કે ઘરના. નૃત્ય કરવા કોણ આવે? તો કે બહારના. હમણાં શું થઈ ગયું? ઘરનું ખાવાનું કરાવે કોણ? તો કે બહારના. અને બીજી જવાબદારી કેમ સંભાળીશું? ટૂંકમાં બા ભલે સમય પ્રમાણે આનંદ કરજો, પણ આપણી જ્યાં મર્યાદાઓ છે બાપ, આ તમારા સનાતનના મૂલ્યા અને આ મૂળ પાકા હશે ને તો કોઈની તાકાત નથી કે તમારા ઝાડને, તમારી પરંપરાને, તમારા કુળના બીજને કોઈ નબળું કરી શકે. બાપ આ જેવી તાકાત, આ જેવી શક્તિ છે કે જે ગમે એટલા સમાજમાં કે જીવનમાં કે પરિવારમાં આવરણો આવે કે ગમે એટલી ઋતુઓ આવે, પણ જો તમારી ધરાની મજબૂતતા હશે, તમારા મૂળ મજબૂત હશે, તો એ મૂળ મજબૂતતાને લઈ કરી અને ક્યારેય તમારી પાછલી પેઢી પણ ભટકાતી નહીં થાય. બાપ આજે ઘણી વખત આ છોકરાઓ ભટકાતા થઈ જાય ત્યારે દુઃખ લાગે. બાપ કેમ આપણે કાંક ચિંતન કરીએ, કાંક સમર્પણ કરવું. આજે છોકરાઓની આગળ બાજુ કરવું બાપ ભ્રષ્ટાચારના તમારા ધર્મ છે કે બાળકોની આગળ બજાર નહીં. આજે સવારના એક નરકની જોગમાં હા 5 વર્ષ 5 વર્ષની છે. આજે અમે બધા બેઠા હતા, એની વચ્ચે કાકાએ દીકરીને ગુડિયાને કાંક આપસમાં કાંક કીધું હોય છે, ભાઈઓ ગુડિયા આવી ગઈ, જોગમાએ આવી કરી અને એટલી સરસ આપણી કસી પરિવાર બીજે કે કોકામાં આકે ખબર ના કે નેડા છોકરાને તબે આકે વળીને કે વેડા જે ન બાપ એવી બધાને એવી ટકા કરાવી દી જોગમાએ. મને કેવું ન કર્યું દીકરાઓને બાપ આશે અને કોઈ ના કોઈ કીધા આ તમે છોકરાઓને સામાન્ય માનો છો. એટલા માટે તો બાપ પરિવાર, કુટુંબ, સમાજને કે રંગરે મજબૂત રાખો. હમણાં આપણું ધાનેરા એ તો ધોલેરા કેન્સલ થયું. કારણ શું? તો પછી મેં રહસ્ય જાણ્યું પૂરું. કારણ કે એનું રહસ્ય, કારણ કે એ ધારા સાથે આપણા સમાજના ઘણા રહસ્ય જોડાયેલા છે. તમારા આગળ સમજે છે. ટૂંકમાં કહેવાનું એ જ્યારે કેન્સલ થયું એટલે જાણ્યું કે આનું કારણ શું? તો કે ત્યારે જાણવા મળ્યું કે જે અત્યારના હેવી જે જમ્બો જેટ જે વિમાન આવે છે અને કોમર્શિયલી જમ્બો જેટના એટલા હેવી એન્જિનો હોય છે, કારણ કે જમ્બો એન્જિન એનો વેઇટ ખૂબ અને એક બાબતનો જે ઝટકો આવે ને એ ઝટકો સહન કરી શકવાની સક્ષમતા એ ધરાવતા નથી. એટલા માટે આખું કેન્સલ થયું. ત્યારે વિચાર આવ્યો કે આ જમ્બો જેટના અંતે તો આપણે જ બનાવ્યા છે, અંતે તો માનવની જ આ ઉત્પત્તિ છે ને, માનવની જ આ ટેકનોલોજી છે. આપણા બનાવેલા જંબુડા એને જો ઉતરવા માટે જો આટલા મજબૂત હાઈવે અને રનવે જોતા હોય તો બાપ યાદ રાખજો કે હમણાં જે આપણી જે પેઢીઓ હવે આવે છે ને, નાનકડા બાળકો, આ સામાન્ય એન્જિન નથી, આ બધા જમ્બો એન્જિન વાળા આવે છે. આ બધા જમ્બો છે જે તમે આ 15 વર્ષે 18 વર્ષે 20 વર્ષે જે પામતા હતા એ 8-9 વર્ષે તો બધું તૈયાર છે અત્યારના ભૂલકાઓ. અને ઈ જંગોને ટેક ઓફ કરવા માટે, હેરાફેર કરવા માટે બાપ જો રનવે આપણા મજબૂત હશે તો પછી
પછી બાકી બીજાના રંગે અમારી દીકરી જાય છે ઉપર, બહુ ભણીને જાય છે ઊંચી અમારો દીકરો, પછી જાય છે આવશે કે નહીં? જો ઘરના રંગે હશે તો આવશે. હા, જે છે એ તો બાકી પાકા રંગે ઉપર પછી તો બાપ માટે આજે આપણા પરિવારનો આ રંગે છે. આ શું છે? આ એક દર્શન નથી આ આવતી પેઢીનો કે મારે ક્યાંથી ઊંચાઈએ જવું છે, ઊંચાઈએ ગયા પછી પાછું મારે ક્યાં આંગણે આવવું છે, બસ એની ધ્યાન હોવી જોઈએ. ઊંચું ઉડવું એટલું મહત્વનું નથી, પણ ઊંચે ગયા પછી પોતાના લક્ષ્ય સુધી પહોંચવું એ મહત્વનું છે. માટે જીવનમાં ઘણા ઊંચા થયા, બડા ભયા તો ત્યાં ભયા, જે છે પેડ ખજૂર, પછી તો છાયા નહીં અને ફળ લાગે અતિ દૂર. હવે ખજૂર જેવા ઊંચા થાય તો શું કામ? એવા ઊંચા થાય એવા, પણ છાયો કોઈને છાયો ન મળે. ખજૂરનો ક્યારે છાયો ન મળે, ઘડી કામ હોય ઘડી કામ હોય, એટલે ખજૂરનો છાયો ન મળે. અને ખજૂર લાગેલી હોય તો એટલી ઊંચાઈ ઉપર હોય કે એને ન થાય કે ઉપર જઈને ખાઈએ, કારણ કે ઉપર જઈને ખાસું પાછા આવશું કે નહીં એનું નક્કી નથી, પડશું તો ખવાશે કે નહીં. માટે ફળ પણ નથી લાગતા. એટલે કેવા કે એવું શું કામ કે જે પરિવાર કુટુંબ સમાજને જો ફળ ના આપી શકતા હોઈએ, છાયા ના આપી શકતા હોઈએ, એની ઊંચાઈ શું કામની વાત. અને ક્યારે કુદરતના વાવાઝોડા આવે ને ત્યારે બાપ ઉપરથી ભંગાતા વાર નથી લાગતા, પછી છૂટા બની ગયા. હું ઘણી વખત તો 3 પાકની વાત કરું, એક આંબાનો પાક, એક એળાનો પાક અને ત્રીજો કપાનો પાક. આપણા કચ્છમાં ખૂબ થાય. આંબામાં જ્યારે ફળ આવે ત્યારે તમે જુઓ ઝૂકશે, એકદમ ઝૂકી જશે, ઠીક છે. આંબામાં ફળ આવે એટલે ઝૂકે, એળામાં ફળ આવે એટલે માથું કાઢે, સીધું માથું કાઢે. અને કપામાં ફળ આવશે એટલે મોઢું ફાડીને બતાવશે કે નવું તો આટલો અમારે કયું થવું બાપ આપણી ઉપર નિર્ભર કરે છે. યાદ રાખજો, આપણો પરિવાર આંબાનો પરિવાર છે. એડા કપા એના પાક લઈએ પણ ખાઈએ નહીં, ખાવું નથી. એનાથી ખાવું છે જરૂર, પણ બાપ આજે કોટા, અને જે કોટા કાઢીને બહુ માથા કાઢે છે એના પહેલા માથા જ વધારે. આપણી માવલું જે કાંઈ કાપવા જાય એટલે પેલી માળા લઈને સીધી પટ લે, બહુ વધારે. અને કાલામાંથી કપા નીકળી જાય પછી એને કાલું કહેવાય, ખાલું. એવા ખાના પણ નથી થવું બાપ. ધીરે ધીરે નવમ જ્યારે પરિવાર કુટુંબ આજે ઘણા એટલા માટે હું દીકરાને કહું બાપ, એક સિદ્ધાંત છે ભાગીને જઈ રહ્યો છે અને એક જાગીને જઈ રહ્યો છે. બાપ આજે પરિવાર કુટુંબના સિદ્ધાંતે મારા દીકરા દીકરીઓ પાસે બીજું નથી માંગતો, એટલું માગું છું કે બેટા લગ્ન પ્રસંગમાં ક્યાંય તારો હાથ ન નાખતા, તારો હાથ ન નાખતી, બસ બધાના હાથ નીચે તું તારી જીવનની યાત્રાઓ કરતી. કેમ જીવનની યાત્રા આગળના ભવિષ્ય જે પગલા આગળ હશે. જીવનના ક્યારેક આપત્તિઓ આવશે ને ત્યારે માં જોઈ રહ્યો છું, જે દીકરીઓ પોતાના હાથ નાખીને ભાગી છે ને એ જ્યારે મળવા આવે છે ત્યારે રુદન સિવાય એના જગતમાં જીવનમાં કાંઈ નથી, કોઈ જગત નથી. 4 દિવસની ચાંદની છે, આગળ કોઈ રાહ નથી. ત્યારે બાપ આ ગ્રસ્તાશ્રમ એક એવો નાતો છે કે જે બાપ ધીમે ધીમે એની અંદર એડજસ્ટ કરવું, એની અંદર આ તમારું તપ છે. બાકી એમ નથી કહેતા કે તમે કરો દિવસના 2 કલાક બેહો, 2 કલાક બેહવું નથી, 2 કલાક રોટલા કરો. ખાય કોણ તમારું હોટલે જઈને ખાઈ આપશે? આજે જે કરીને દુકાન બાપ આ તમારા તપ છે, આ તમારી સાધનાઓ છે. માટે આજે 4 ફેરામાં પહેલો જ ફેરો ધર્મ. ધર્મ એટલે ધર્મથી ગ્રસ્તાશ્રમ ધારે એટલી ધર્મ. પહેલું ધર્મ, બીજો અર્થ. અર્થથી પણ સંપત્તિથી પણ બાપ નથી ઉતરે. ધર્મ અર્થ કામ સંસારના સુખને પ્રાપ્ત કરવામાં માટે અવસરતા ન રાખી. બાપ તમારો અધિકાર છે, ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, પણ યાદ રાખજો આજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને અસૂયા આ શબ્દ દોષ પ્રકૃતિના છે, આપણા નથી. યાદ રાખજો, પ્રકૃતિના બધા દોષો છે, એ દોષો પ્રકૃતિના આવે છે અને પાછી પ્રકૃતિ એને લઈ લે છે. એટલે કે નોકર આવે છે અને નોકર પાછો કામ કરીને જેમ જતો રહે છે, એમાં પ્રકૃતિના દોષો નોકર બનીને તમારી પાસે આવવા જોઈએ. પણ નોકર જ્યારે માલિક થાય અને માલિક જ્યારે નોકર થાય ત્યારે બધા ઘરો વિખાય છે બાપ, બધા ઘરો ધ્વંસ થાય છે જ્યારે નોકરો માલિક બને છે ત્યારે. અને પ્રકૃતિના દોષો, જો આપણે સંસ્કૃતિમય જીવન હશે તો પ્રકૃતિના દોષોને રંગરૂપ આપી અને એ દોષોમાંથી આગળ જતા વાર નહીં લાગે. કારણ કે પ્રકૃતિના દોષ પ્રકૃતિના છે, એને આપણે એને બહુ સ્ત્રીઓથી દબાવવા નહીં. ગ્રસ્તાશ્રમમાં બેઠા છો,
ઘણા અમને કે બાપુ ક્રોધથી બસ મુક્ત થઈ ગયો છું, હું ક્રોધ હવે કરીશ નહીં. મેં કીધું ના, ઈ વાત જ ન કરે બાપ, ઈ વાત જ ન કરે બાપ. બેટા તો અહીંયા મારી કે હમણાં કાઢો થઈને બેઠો છે, હમણાં જરા એકાદો ફોન આવશે ને જે તારી ભાષા ચાલુ થાય ને જગા એના કરતા બસ તું ક્રોધને સમજદારી પૂર્વક એનાથી બાપ પ્રકૃતિનો દોષ છે ભાઈ, એ આવ્યો પણ આપણી માર્ગે બસ આવ્યો ખારો થાવ. પણ એ સમયમાં આજે આપણી શાસ્ત્રો આપણી સંત પરંપરા કે બાપ લાંબા પ્રકૃતિ કનેથી કાંઈક શક્તિ લેવી કે બાપ કાંઈક નિર્ણય કરવાનો અમને મોકો અને 2-3 લાંબા શ્વાસ લેવા છે ને એટલે તમારો 1/2% ક્રોધમાં વિવેક રાખવાની તમને સક્ષમતા પ્રાપ્ત થઈ જશે. પણ આ વિવેક પણ ક્રોધાવેશમાં નથી રહેતો. આ બધું એવું છે ને, ફ્રીજ સ્પ્રિંગને દબાવીએ તો એક વખત દબાઈ જાય, પણ એ જ્યારે છલાંગ લગાવે ને ત્યારે એવો ધડાકો કરે એટલે બાપ ક્રોધાવેશ, કામાવેશ, લોભાવેશ, મોહ, આ બધા આવેશો છે ગ્રસ્તાશ્રમમાં. અને એ માર્ગનો જે માલિકપણું રાખવું હોય ને ત્યારે આપણે બાપ આ સંસ્કૃતિમય આપણા જીવનને બનાવી જ રાખવા પડે. પછી ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન, કર્મને વાધિકા રસ્તે મામને સુકટાય, તું તારી જવાબદારી નિભાવજે, બાકી મેં તને મૂક્યો છે એટલો વિશ્વાસ રાખજે. તો સામત સંસ્કૃતિ મેં બાપ હું મારા સત્યને મેં મારા રાહતથી ક્યારે પગલું આમ નથી માંડ્યું અને પછી એની જવાબદારી બને. હા, અને આપણે ઘરે ન હોય ને પછી ભગવાને કહે કે આટલું તારું ભજન કરવું, આટલું દાન આપે છે, કાંઈ જોતો નથી, ભગવાન તું તારે ન કરશો, આટલું દીધું ના અને તમે ભગવાનનું ભજન કરશો તો આપશે એટલું ઠાકર. હા, એ બેગત નથી. ભજન કરશો જેમ જેમ સાધના વધશે, વાસ્તવિકતા વધશે એટલું ભગવાન. પેલા મારું છોકરાઓને રમાડે ત્યારે માને કામ કરવું તો છોકરાઓને રમકડા દેવાનું દે, રમકડા દે એટલે માં એના કામમાં લાગી જાય. એમ ભગવાન પછી બહુ ભજન ને પછી એની વાહે પડ્યા ને કે આ મળશે ને, આ હવા ચાલુ થઈ ગયું એટલે ભગવાન રમકડા આપવાનું ચાલુ કરી દે. હિસાબ પૂરું થાય, ગાડી ખપે ને ગાડી ખપે, આ મળી જાય, લાકડી ખપે ને લાકડી મળી જાય, અને મળી જાય એટલે પછી બરાબર બસ ભગવાન ત્યાં જ ખપતું તો હાર જો મારી પીડા વધશે. પણ આપણે એ નથી. ભગવાને કહે હે હરિ, ભલે તું બધું આપ પણ અંતે મને તું જોઈએ છે તું. અને ઈ જ્યારે હૃદયમાં હશે ને, ઈ હૃદયમાં નું રૂપ એટલે આપણી આ પ્રભુતા. એટલા માટે આપણે દીકરા દીકરી લગ્ન કરવા જાય ત્યારે આપણે કહીએ કે પ્રભુતાનું પગલું માંડી દે છે. અને એ પ્રભુતાનો સિદ્ધાંત એટલે આપણે આ ગ્રસ્તાશ્રમનું સત્ય અને એ સત્યતા, એ પ્રભુતાના સિદ્ધાંત ઉપર પ્રભુતા કાયમ આપની ઉપર વરસતી રહે અને આપના જીવનમાં પ્રભુતાની આંખ લઈ કરી અને ગ્રસ્તાશ્રમના પલ્લો કાપતા જવું. બાકી સમાજ છે, ગામ પલો કાપી છે તો ક્યારેક ગામડા આવે, ગામડામાં આટલી કુટીઓ આવે પણ એ કાયમ રહેતા નથી. વળી પાછો રસ્તો આગળ છે. એમ સંસારમાં ક્યારેક આપત્તિ વિપત્તિ આવે પણ મારા દીકરાઓને એ પણ કાનમાં કહો કે બેટા કદાચ ક્યાંક દુઃખ કે આપત્તિઓ આવે ને ત્યારે ક્યારેક નાના માર્ગનો દુરુપયોગ, નાના માર્ગે ક્યાંય જતો નહીં બેટા, ક્યાંય જતો નહીં. ક્યારેક ધર્મના નામે પણ ખોટા દુરુપયોગ કરતા નહીં. આજે ઘણી વખત બલિયું ચડાવે, શું કરવા તો કે આ બલિ ચડાવે તો આમ થઈ જાય, તારું જે થવાનું હોય પણ કોને શું ગુનાહ કર્યા છે બાપ. આજે તમે એમાં આજે ઘણા આપણા સમાજની અંદર આજે જોઈ રહ્યા છે બાપ, એટલા ચારાઓ ચાલુ થતા જાય છે એકબીજાને પાડવા માટે. અને અત્યારે ધંધા કરવા વાળા ધંધા કરી રહ્યા છે, અમે ઓને કરી નાખ્યું ને ઓને કરી નાખ્યું. કોઈ કાંઈ કોઈ ઉપર કરતું નથી. તમે તમારા ધર્મમય, તમારી કુળદેવીના દ્રઢ શરણાગત, ગુરુ ચરણની દ્રઢ શરણાગતિ અને ઈષ્ટ પ્રત્યેનો દ્રઢ આદર હશે ને તો કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. યાદ રાખો. બાકી શરણાગતિ ભટકાની અંદરથી ભટકતા થઈ ગયા પછી ભુવાને ઘરાણામાં એક વખત ગયા એટલે પૂરું. અને એક વખત જીવનમાં આ દોષો થાય છે પછી બાપ સાત્વિક ભક્તિ સુધી પહોંચવું બહુ દોરડું બની જાય છે. આજે મને ભુવાઓ, કારણ કે ભુવાઓ નામે ભુવાઓ છે, ભુવાઓ કોનાથી જીવે અમારા. અને હું તો બધાયનું રાખું એ ખૂબ. અને ભુવાઓને ખબર છે કે આ બાવો સહન નહીં કરે. કોઈ ધૂણતા ખબર પડે બાપુ આવ્યા તો ધૂણવાનું બંધ કરે, આવો બાપુ સીતારામ સીતારામ, આવો પ્રવાસ ન કરાય ભલા ન ચડાય. બાપ આજે જરૂર આજે સમાજની વચ્ચે બેઠા છે. આ તમે તમારા ધર્મના નામે, અને આજે ધર્મના નામે પૂજાવા નથી આવતા. આજે ધર્મમાં આ સમાજની અંદર, વ્યક્તિની અંદર ધર્મત્વને બસ છુપાયેલું છે એને પ્રગટ કરવા આવી છે. કાંઈ બીજું દેવા જ નથી આવતા. બસ આજે જે કચરાઓ પડી રહ્યા છે એ કચરાઓને દૂર કરવા આવી કે બાપ જે અંદરથી પ્રગટ થાય.
પ્રગટ થાય. માટે યુવાધનને કહું બાપ, આજે મોબાઈલ સાધન છે, પણ મોબાઈલના માધ્યમે પણ જીવનની અંદર ક્યાંક દૂષિતતા ન આવે એની પણ કાળજી રાખજો. આ રમકડાને તમે રમાડજો, એ રમકડું તમને ન રમાડે એની કાળજી રાખજો બાપ. નહીંતર અત્યારે મોબાઈલ રમાડી રહ્યા છે બાપ. સાવધાન, આ સાધનો છે, સાધનોને સાધનરૂપ બનાવજો. જો સાધનને જો આપણે ક્યાંક દુરુપયોગ કર્યો તો સાધન જ્યારે આપણને બનાવવું થઈ જાય ત્યારે બાપ સાધનાના રહસ્યને તમે ક્યારે પકડી નહીં શકો. હા, કારણ કે તમને સાધન એટલા માટે વિજ્ઞાન અને જ્ઞાન ક્યારે આમ નેગેટિવિટી એટલા માટે એની અંદર એકબીજાને બતાવી રહ્યા છે. એકબીજા માટે વિરોધાભાસ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વિજ્ઞાન છે ને આ જ્ઞાન છે, પણ વિજ્ઞાન એની જગ્યાએ એનો વિરોધ નથી બાપ. યંત્ર આપણા બનાવેલા છે, વિજ્ઞાન છે, ત્યારે આપણને ઓને બનાવ્યું છે એના સિદ્ધાંત ઉપર રહેવું એ જ્ઞાન છે. બસ ટૂંકમાં અત્યારે કોઈ યંત્રવત બસ બીજું નહીં હોય, હાલે તું યંત્રથી બધું કરીને બાપ યંત્રથી કરી આપશું, પણ અંતે આપણી અવસ્થાઓ છે અને અવસ્થાઓના નાતે જો મંત્ર નહીં હોય ને તો બાપ યંત્ર પછી કાંઈ કામ નહીં કરે. આ માટે મંત્રવત બની રહેવું. મંત્ર એટલે આપણા સિદ્ધાંતો, બીજા જે મંત્રો તમે સાધતા હોય, પણ આજે મારા વૈભવને ધન્યવાદ આપું કે બેટા આજે કુટુંબના મંત્રને તે સાધ્યો છે. આજે તારે આ ઘડીએ આ તારા લગ્ન પ્રસંગે આજે એક માહોલ, આજે યોગ, આજે સંજોગ જે મળ્યા છે બેટા તું પણ નિમિત્ત છો, આજે મારા રમેશ પણ નિમિત્ત છે, પણ આજે ઉગાડી પરિવારે આ બધા આજે આ સૌ પરિવાર ઉપર માનીને નારાયણની કૃપા કે આજે આ ભ્રષ્ટાચારના પ્રભુતાના આ પાદ માનતા દીકરાના પાવન પ્રસંગે આજે બધા સાથે મળી આજે વડીલ પ્રત્યેના આદર અને હું તો કહું જો સક્ષમતા હોય તો બાપ આ સિદ્ધાંત બધાના ઘરોમાં રહેવો જોઈએ. ભલે પછી આનંદ કરો, પણ એક વખત બાપ તમારા પ્રેમના આંસુઓ તમારા આંખમાંથી નીકળે, નહીંતર આજે આંસુઓ હુકાતી જાય છે, આંખો હુકાતી જાય છે બાપ. એટલે જો આંખ આપણી હુકાય ને યાદ રાખજો આપણે ધર્મની યાત્રા નહીં કરી શકીએ. ધારે એવી ધર્મ, હું પૂજાની વાત નથી કરતો, બાકી પૂજાની વાતે જ્યારે પહોંચી ત્યારે તો બાપ તમારી પૂજાની ઈ ધર્મની જ્યારે વાત કરું ત્યારે રામકૃષ્ણ પરમહંસને યાદ કરું. વિવેકાનંદ ઈ સમયનો એજ્યુકેટેડ વિશ્વની અંદર ધર્મનો નાદ બજાવવામાં આવ્યું તત્વ ગુરુ મહારાજ એ સમયમાં પૂછે કે બાપ રામ રામ નારાયણ નારાયણ મા મા ક્યાં સુધી કરતા રહેવું, ક્યાં સુધી આ મારા ફેરવતા રહીએ બાપ, આના પછી કેટલી વાર કેટલા દિવસ. ત્યારે ગુરુ મહારાજે વિવેકાનંદ લખે છે ને જીવન દર્શનમાં 3 મહિના પછી ગુરુદેવે બોલાવ્યો, વિવેક આ તુને પ્રશ્ન પૂછા था एक समय 3 मास पहले जी गुरु कब तक माँ का नाम, कब तक हरि का नाम लेते रहे विवेक सुन. અને ત્યારે વિવેકાનંદ પૂછે કહે છે કે ગુરુદેવે કીધું કે હે વિવેક તું જેને માનતો હો, સાધક જેને માનતો હોય, રામને નારાયણને માં ભગવતીને જેને આપણે માનતા હોઈએ એનું જ્યારે આમ નામ જ્યારે લેવા માટે લઈને એનું નામ લઈએ અને જ્યારે રૂવાણા ઊભા થાય એનું સંકીર્તન કરીને આંખમાં જ્યારે દર્દ આમ અશ્રુઓની ધાર જ્યારે ચાલુ થવાની આ જ્યારે કક્ષા આવે ને ત્યારે વિવેક નામ છોડી દેજે, નામ છૂટી જશે, છોડવું નહીં પડે. અને આ કક્ષા જ્યારે સિદ્ધ થશે ત્યારે નામી તારા આગળ ઊભો હશે. બસ આ કક્ષા સુધી નામનો સત્વારો રાખજે, આ નામનો સત્વારો રાખજે બાપ. વિચાર કરો કે આ કે જ્યારે આ કક્ષા આવે ને માનસરો પહેલા જ ગયા મારી સાથે આપણા જ ભાઈઓ કે બાપુ ક્યારે પોતાની થેલી નથી લીધી, આ બધા બાર ઘરે ખાલી મહિનો રે, બાકી બાર આ જગત અને એને સીધા બધા સાગર હતા કારણ કે માનસરો મને લઈ જવા પાછા. બાપ મારી તને ખદ્યાની જરૂર ભૌતિકતા તમારી જગ્યાએ, હું તો આધ્યાત્મિકતા બાપ છે તારી આગળ અમારી પાયોરીથી પેલી આધ્યાત્મિકતામાં કેટલી છે સંપત્તિ, કઈ સંપત્તિ ભૌતિક નહીં આધ્યાત્મિક સંપત્તિથી તું કેટલો ભરેલો છે તારામાં. અમે એની સાથે જોડાયેલા છે, ઈ છે હું તો પછી રહેવાનું, બાકી પછી એવું હોય બાપે એવું હોય તો એવા બાપે ઘણા હવેલી વાળા વાત જોવે. બાપુ કેમ નો આવે એમાં કને જ આવે એ આવી બીજા તારી સંપત્તિથી જોડાયેલું નથી બાપ. આજે તારા આંગણામાં જો ભાઈઓ એક બેન નો થતા હોય, જો બાપ દીકરી સાથે જો તમારા સંબંધો ન હોય તો એવા આંગણે આવવું અમારા માટે પાપ છે, અમારા માટે દોષ છે, અમારા માટે ગુનાહ છે કે જે આપણા આંગણાઓમાં આપણે તમે તમારા સત્યોને તમે તમારા માવતરોને ન પૂજો ને અમારી આગળ આવી કરીને આનંદ મંગળ કરો પેલા એ ભગવાન અમને કહે અમને વડે પૂજા કરવા બેહીને કે શું આવી નીકળે સારા કરવા
એટલા માટે હું ક્યારેક આમ રોજ હાઈ દેવો પડે મારા કારણ કે મારા સમાજને મારે સ્વસ્થ એક દિવ્ય જન આમ બધાને અપડેટ કરીએ ને એમ તમને અપડેટ કરવા આવ્યો છું. હા, અને અપડેટ રહેશું, ભલે અપ ટુ ડેટ જગતમાં રહેજો, અંદરથી અપડેટ. અને આ બધું શું છે? અપડેટ થવાની ઘડી છે. અપડેટ એટલે જ્યારે ગ્રસ્તાશ્રમના આયોજનો થાય ને, બાપ દીકરાઓને અપડેટ કરવા માટે આ બધા આયોજનો કરજો. અને અપડેટ રહેશે તો પછી કાંઈ વાયરસ નહીં આવે. નહીંતર વાયરસ પછી બાપા એ બીજું નહીં કરી, આટલું જ કરશે. સમજવાનું કે આ યંત્રને આ સાધન છે, જેમાં સાધનની અંદર આપણા બનાવેલામાં જો આપણું નડતું હોય તો આ તો બાપ ઓના બનાવેલા છે. પણ યાદ રાખજો કે જ્યારે ઓનામય બની રહીશું ત્યારે આ બધા દોષોમાંથી મુક્ત થતા આપણને વાર નહીં લાગે. એના મય બની રહેવું એનો જ આધાર આપણા સત્યો છે. જેમ કહેવાય કે બે છેડા છે, કોઈ પણ વસ્તુના બે છેડા, એક છેડો આપણી કને છે તો બીજો છેડો આપણા ભેગો છે. એમાં જે ગ્રસ્તાશ્રમનું સત્ય તમારી કને હશે તો પરમ સત્ય કાયમ તમારા ભેગું છે અને છે. તમારું સત્ય અને તમારા આદર. હું પરિવાર માટે આટલું કરું છું તો પરિવાર જોતો નથી. એ માં ઈ જોવા બોવાનું હું જેને તને કાર્ય કરવા માટે મૂકી છે, તમારી માં નથી આવી, તને માં બનાવી, પત્ની બનાવી, દીકરી બનાવી, અને જે ઘરે જે કાર્યો કરવા છે શક્તિના ઈ ભગવતી કરતી જા. કાલ હવારે આપણે આમ વિચારી જશે. આજે પુરુષ તત્વને કહું બાપ, આજે જે જવાબદારીઓ પુરુષ જગતની ઈશ્વરે આપી છે બસ એને નિભાવી એ જ તમારી પહેલી પૂજા છે. અને એ પૂજામય જીવન તમારા બની રહે, જેથી કરી અને આ પૂજાઓની વાસ્તવિકતાઓને તમે પામતા રહો. આ પૂજા દ્વારા જે એક પરિવાર સમાજમાં એક જે સંદેશ પ્રેરણા મળવી જોઈએ, એ પ્રેરણા કાંઈ પ્રેરણા નહીં પણ ફલિત થાય જીવનમાં એ જ ભાવનાઓ સાથે આજે મારા વૈભવને આજે જીવન પૂર્ણતાથી વૈભવમય બની રહે એ જ મારા વૈભવ કુમારને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામના. આજે દરેક પરિવારોને, કારણ કે આજે રમેશભાઈએ વચન લીધું, મને એમ કે કદાચ રજા દે તો આજે ઘણી લઈ કરીને નીકળી જાય કે બાપુ આજે બને. અને જરૂર ભાવ છે કાલે બે લક્ષ્મીનારાયણ સ્વરૂપને વધાવી સીતારામ રૂપની પૂજા કરી. કારણ કે આ પૂજા કરીને ત્યારે એ પૂજા અમારી બાપ સ્વીકારે. અને આજે એ આપણી પરંપરાઓ જે બાપ મૂલ્યો બનાવી રાખજો. આપણા જે મૂલ્યોનો જે આદર છે ને એ આદર થાય. આપણા મૂલ્ય છે, આ આપણી હાથી મૂડી છે. એક સંપત્તિ, એક મૂડી છે આપણી પ્રોપર્ટીના રૂપમાં, સંપત્તિ ધનના રૂપમાં, અને એક આપણી મૂડી છે આપણા મૂલ્યોના રૂપમાં. આ પારિવારિક મૂલ્યોને બાપ હાથવજો, સમય પ્રમાણે એને અપડેટ કરતા રહેજો. અને સમય પ્રમાણે જેમ ઘરને પણ સાફ કરીને એમ ક્યાંય બાપ. અને હું તો ઘણી વખત કહું કે ક્યારેક એવો સમય રાખો, મહિને 2 મહિને, ભલે ને ગમે ત્યારે કાંદી વળી હોય, કોરી વળી હોય, બાપને હોય, ઉખોણે હોય, પણ 2 4 5 વર્ષે અમે ભાઈઓ કેવું કે આવે ને આજે બધા પરિવાર ભેગા થઈને રોટલો ખાઈએ. આમ ક્યારેક બને તો કરું, હું વજન નથી દેતો, પણ આમ ક્યારે પ્રસંગો હોય ત્યારે ભેગા ખાવ. અને ઈ ખાવ કે પ્રસંગોમાં તો બાપ આ તો હવે આપણી ઘરની લક્ષ્મીને દીકરીને બનાવેલા હોય બધો આખો પરિવાર ભેગો. હું અહીંયા મુંબઈ વાળા બહુ આગળ ન કરું, બહાર જાવ તો કહું, બહાર વાળાને તો કહું બાપ મહિને દાદા 15 દિવસમાં જે તમે દાદાની તિથિ પાડતા હો, 13 14 છે પૂનમ, જે તમે તિથિ પાડતા હો ઈ તિથિના જો તમે 3 ભાઈઓ હો તો એક તિથિ, એક 13 એક ઘરે, બીજા 13 બીજાના ઘરે, ત્રીજા 13 ત્રીજાના ઘરે, ત્રણેય પરિવારો ભેગા રોટલો ખાવાનો. આજ વચનો દઈ બધાને રાખે. બાપ પરિવાર સંયુક્ત હોય થઈ શકે, હું આગ્રહ નથી કરતો, કારણ કે આજે સંયુક્તતામાં તમે રોટલો એક હશે ને તમારા મન એક રહેશે. અને મન અને જ્યારે આમ બાળકો અને મિત્ર કરે તો કાંઈ નથી કરે, જે બેઠા છે પોતાના ગગાને લઈને રમાડતો હોય છે, બધા પોતાના ગગા મય બની ગયા. તો પછી આ ઘરના ગગાઓને પછી નહીં રમાડો તો ક્યાં જશે બાપ? માટે આજે આપણે જરૂર કહીએ, ભલે સાધનોથી રહીએ પણ છતાં પરિવારોની રીતે પણ સંયુક્તતાનો ભાવ આપણે બની રહે, જેથી કરીને આપણી એક મેઘની ઓલી બને. નહીં તો નાય ગંધીને સ્નાય છે, કોઈને મર્યાદા નથી, એવું નથી તો એમાં બીજું નથી. હું નો કહેતો, હું ઘણી વખત કહું કે એક ભાઈ કહેતો કે આપણે હું બીડી તો ન પીવું પણ તારે કોક દે તો 2 હટ લઈ લો. ક્યારે બાજુ ન ખાવ પણ ક્યારેક ખાવું પડે તો ખાઈ લો. આમ ક્યારેક જ્યારે દારૂ નો પીવું પણ કદાચ ક્યાંક પાર્ટીઓ સાહેબ હોય ત્યારે કંપની એમાં શું, ત્યારે આમ ન કરવાનું હોય પણ કરી લીધું એમાં શું. જ્યારે બધાને એમ કહે કે એમાં શું ત્યારે કેવું પડે કે બાપ તો પછી તારામાં શું છે? જો તું બધા ઉપર ઢાંકણ છે, આમાં શું, એમાં ઘણું બધું છે. પણ આજે એના રહસ્યને ત્યારે આપણે પકડી શકશું જ્યારે તમે તમારા જીવનના રહસ્યને આજે ગ્રસ્તાશ્રમના નાતે ઉપાની પરિવારના બાળકોએ વડીલ વંદના, ગુરુ વંદનાના ભાવરૂપે જે કાંઈ
આજે પરિવારને આજે ભાવનાઓ આપી છે અને આજે એ પરિવારે જ્યારે આજે જે અમને ભાવનાઓ આપી છે એ ભાવનાઓ પરમાત્મા સદગુરુના શ્રી ચરણોમાં ઠાકરના શ્રી ચરણોમાં સમર્પિત કરું અને આજે એના ચરણે પ્રાર્થના કરું કે આપ સૌ પરિવાર સુખમય આનંદમય પ્રગતિમય તમારી જીવન યાત્રાઓ બનાવી રહે અને મારા આવતી પેઢી ભૌતિકતા અને આધ્યાત્મિકતા એટલું સફળ બની રહે સજ્જ બની રહે સુદૃઢ બની રહે એ જ ભાવના સાથે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મામ કશ્ચિત દુઃખાગ ભવે આવતીકાલે બંને બાળકોને વધારવા માટે નિત્યાની કરી લઈ પછી આગળનો દોર આગળ આપ સૌ પરિવાર જે આવ્યા છો મારા ઉકાળ પરિવારને આંગણે વહેલા પરિવાર કુટુંબના સહયોગે કારણ કે ધર્મ ક્ષેત્ર હોય ત્યારે એક રૂપ હોય પણ આજે તો બાપ આજે ગ્રસ્તાશ્રમનો ઉત્સવ છે અને આ ઉત્સવની અંદર આજે જે વાસ્તવિકતાઓ આજે અમને જે દેખાય છે અમે એટલું જ તમારી કને માંગ્યું તમે માનો તો બાપુ આના માટે આમ કરતા જાઓ સમાજ અમે કરી રહ્યા છીએ કરશું ક્યાં એકમ નહીં આગે ભલે ને કદાચ ભોગવું કરવાવાળા કૈડા રાખે બાપ એ બીજે અત્યારે એ બીજા આપણે નહીં મારો સમાજ છે મારું ગુરુ છે મારી જવાબદારી છે પૂજા કરવા માટે નથી આવ્યો મારી સમાજમાં પૂજા કરાવવા માટે આવ્યો છું અને એ પૂજાઓના આધાર આપણા ગ્રસ્તાશ્રમ જો આવા પરિવારોના આ સિદ્ધાંતો જોઈએ એટલે અમને બળ મળે બાપ બાકી ફતિયા આવી જાય પછી બાપનો ન હોય ઘરવાળાનો ન હોય માનો ન હોય પરિવારનો ન હોય શું કામનું તું અને અમારું થઈ કે હે બે તારા ઘરે હા જરૂર નથી તારે અમને જો તું કોઈનો નહીં તો પછી બાપ એવા ઘણા જોયા ફતિયા વાળા હોય તો વ્યવહારે પણ બાપ આજે ફતિયા હું તો એમ કહું કે આજે આપણાથી આપણો દીકરો સવાયો હોવો જ જોઈએ નીકળવો જ જોઈએ બાપ એ તમારા ગ્રસ્તાશ્રમનું ફળ છે તમે કાગળથી ના કરી લીધા ને દીકરો બિચારો ભૂખ ભેગો થાય દીકરો એકલા એકથી એને મહેનતો કરવી પડે ના બાપ આજે ઘણાને જોયા આજે હું એક વખત હું નામ નહીં લઉં સમાજનું પણ અત્યારે છત્તીસગઢની અંદર એવી ઘટના ઘટી રાત્રે 2:30 વાગે રાડો રાત્રિથી પરિવારોમાં ભાઈને પૂછ્યું તો રાત્રે 2:30 વાગે કે બાપુ મને સમાજમાં આવો જો આવે તો કરોડો આવી જાય જો ના આવે તો આખું ઘર રાતો રાત હારી જાય કે ઈ હાલ્યા જાય અને કે આ તો સમાજે બચાવીને રાતો રાત બધાને ગાડીમાં મૂકીને મૂકવા પડ્યા ત્યારે બીજા દિવસે સમાજની અંદર બાપ કેવું પડ્યું કે મને શરમ આવે છે કે આજે સમાજની અંદર કરોડો ખાલી પૈસાને તમે લેવા માટે તમે તમારા પરિવારને જુગારમાં તમે નાખી દો છો બે શરમાવો આજે તમે ક્યાં જઈ રહ્યા છો સંપત્તિ માટે આજે તમારા બાપુ આજે કોનું હમણાં આજે બાપુ અધિકારી એક મારો અધિકાર નહીં બતાવો પણ ટૂંકમાં આજે તો ઓફિસરો કહેતા હોય આજે મારો પટેલ સમાજ બેઠો છે એટલા માટે કહું બાપ આજે ખેતીઓ આજે ઓફિસરોને કહે બાપુ 100 ખેડૂતની જે ખેતીઓ છે ને મેં બહુ ચિંતાનો વિષય છે અધિકારીઓ કહે કે બાપુ 100 ખેતીવાળા ખેડૂતમાંથી અત્યારે જેને કહેવાય કે 90 જણા અત્યારે એની ગીરવે ખેતી છે એની કાંઈ ખેતી હોવા છતાં ખેતી નથી બાપ આજે જુગારોમાં પૈસાઓ દઈ નથી ભરાતા અને બાપ દાદાની મિલકતોને આપણે ત્રાજવેમાં નાખી દઈએ બાપ એટલું શા માટે આપણે જેટલું છે કાઢવાને બાપ આપશે પણ એને લઈ કરી અને છોકરાઓ પછી ક્યાં જાય બાપલીઓમાં આજે બીજો અમને સાહેબની ફરિયાદ કે બાપુ બીજું દૂષણ એ છે કે અત્યારે ગામડાઓના 100 છોકરાઓમાંથી 70 છોકરાઓ કોથળીઓ સાફ થઈ ગયા કારણ કે તમને એ બાપલું કોથળીઓ સમજાય કોથળી ભાવ મુંબઈની અંદર તો કોણ અંદર છે મારા યુવા તને કહો બાર બહુ બાર છે બાર બહુ મારા દીકરાને કહું બેટા 12 માંથી કાયમ માટે આજીવન બાર બારોના જગતમાંથી આજીવન બાર ગયો આટલું નામ કારણ કે આ જગત એવા છે આજે ઘણા પરિવારના દીકરાઓ કાલ સવારે મારી સાથે રમીને ગયા હોય અને દીકરો કોકના રવાડે જો જુગારે ચડી જાય તો એ પાછો નથી વળતો અને બાપના ન વાગ્યા હોય અમારા વારે માટે આજે ગ્રસ્તાશ્રમના સત્યો ગ્રસ્તાશ્રમની વાસ્તવિકતાઓ બાપ નિભાવજો આજે ઠાકરની માની કૃપા કરુણા આપ ઉપર વરસતી રહે અને આપનું જીવન દેદીપ્યમાન દિવ્ય જીવન ધારા બંને સ્વરૂપે બની રહે ભૌતિકમય અને આધ્યાત્મિકમય અને એ ભૌતિક આ સ્વરૂપને આ નિજી સ્વરૂપને આ અદ્વૈત ભાવને બાપને પૂજા કરવા માટે ભગવાન અમને પણ આ યોગ્ય અપાવતા રહે એ જ મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે પોતાની પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને ખૂબ ખૂબ શુભકામના કે આપના જીવનની પર માને કાયમ મહેરબાની વરસતી રહે અને ગ્રસ્તાશ્રમના સત્યો સાથે બસ કોક આપણને બતાવે કે આ તમારો સનાતન છે ને આ તમારું આપણું સત્ય આપણી કરે કે મારું સત્ય શું છે
આજે બાપ દીકરીથી એમ કહે કે તું આવતી નથી ભાઈ, નહીં, આપણું સત્ય શું છે? બીજાથી મુક્ત થઈ જવું, પણ આપણા સત્યથી, ઈશ્વરના આપેલા સત્યથી આજ આપણું ધર્મ છે, આજ આપણી નિજી પૂજા છે. ને નિજી પૂજામાં આપણી જીવન યાત્રા બની રહે એ હું તમારી પાસે માગું છું, મારા યુવા બંધુઓ પાસે, મારી યુવા દીકરીઓ પાસે, કે જેથી કરી મારા સમાજનું જે વડીલોએ જે ભવિષ્ય ઉજાગરતા દર્શન અને આજે અમે સેવી રહ્યા છીએ એ કાયમ માટે દેદીપ્યમાન બની રહે એ જ ભાવના, લાગણી ભગવતીના શ્રી ચરણે માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભગવતી ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મ કી. ગુરુના શ્રી મુખે જ્યારે એમના આશીર્વચન સાંભળવાનો લહાવો મળતો હોય છે, એમની વાતો પ્રસાદીના સમાન આપણા જીવનમાં ઉપયોગી નીવડતી હોય ત્યારે શરૂઆતમાં જેમ વાત કરી કે ગુરુ આપણને આપણા હૃદયમાં સત્કર્મ કરવાની આશા જગાડે છે. આશા જગાડ્યા બાદ એક કરવાનો આગ્રહ રાખે છે અને આગ્રહ કર્યા બાદ